ચલો મિત્રો, તો આપણે હવે આગળ જોઈએ છીએ આપણા થિયરીનો જે છે છેલ્લો પોર્શન, અને એને આઈએમપી તરીકે આપણે કન્સિડર કરીશું. તો આ આપણે આઈએમપી થિયરી થશે. ઇટ સેઝ જૂલ્સ લો. ઓકે, એટલે કે જૂલનો નિયમ. આ જે છે જેમ્સ પ્રિસ્કોટ જૂલ જે હતા, એમના નામ ઉપર છે. એમને ફર્સ્ટ ટાઈમ આ જે છે હીટ પ્રોડ્યુસિંગ, એના માટે 1 કેલરી જે છે કોને કહેવાય, 1 કેલરી હીટ કઈ રીતે પ્રોડ્યુસ થાય, એ બહુ જૂના વખતની વાત છે. કે એ વખતે જે કેનોન એટલે કે જે તોપ હોય એનું સારણીખાનું હતું, ફેક્ટરી હતી એમની જોડે. અને ત્યાં આગળ જે ડ્રીલ મશીનથી આપણે હોલ પાડતા હોઈએ, એ વખતે જે ગરમી, જે હીટ પ્રોડ્યુસ થાય, એના કારણે એમને ક્યુરિયોસિટીથી એ સ્ટડી કરી અને જે છે એ જૂલનો નિયમ એમને આપ્યો. અહીંયા આગળ જૂલનો નિયમ આપણે ઇલેક્ટ્રિસિટીમાં આ રીતે જોવાના છીએ. તો માની લો કે આપણી જોડે અહીંયા આગળ રેઝિસ્ટર છે, એને આપણે ડીસી બેટરી કે કોષ સાથે કનેક્ટ કરીએ. તો આ જે રેઝિસ્ટન્સ આર છે અને બેટરી છે એનો વી વોલ્ટ છે. હવે જ્યારે આપણે બેટરી સાથે કનેક્ટ કરીએ એટલે કન્વેન્શનલી પોઝિટિવ ટર્મિનલમાંથી કરંટ ફ્લો થાય, લૂપમાંથી પાસ થઈને આપણે કહીએ કે નેગેટિવ ટર્મિનલમાં એન્ટર થાય. બરાબર છે. અહીંયા એનર્જી પ્રોવાઈડ કરવાનું એટલે કે ઉર્જા આપવાનું કામ કોણ કરે છે? તો એ બેટરી છે, આપણને એનર્જી પ્રોવાઈડ કરશે. એ એક્ઝેક્ટલી અહીંયા નીકળતા જે પોઝિટિવ ચાર્જ છે, જે પોઝિટિવ ચાર્જ એમને એનર્જી પ્રોવાઈડ કરશે, ઉર્જા આપશે. અને ધન વિદ્યુત ભારો, પરંપરાગત વસ્તુની વાત કરું છું, આમ તો ઇલેક્ટ્રોન નીકળતા હોય, પણ આપણે રૈવાજિક પ્રવાહ લઈએ, પરંપરાગત પદ્ધતિથી વિચારીએ તો ધન વિદ્યુત ભારો છે એ અવરોધમાંથી પસાર થાય અને અહીંયા ઋણ છેડે આવે, એટલે એમની ઉર્જા જે મળી હતી એ પ્રવાસ દરમિયાન અહીંયા અવરોધમાંથી પસાર થતી વખતે વપરાઈ જશે અને પાછા આવી જશે. ઓકે, આ જે વસ્તુ છે એને આ રીતે વિચારીએ કે અહીંયા આગળ આ આપણો નિક્રોમનો વાયર છે એવું આપણે વિચારીએ. નિક્રોમ કોન્સ્ટન્ટન કોઈ પણ અવરોધક તાર છે, રેઝિસ્ટિવ વાયર છે. તો એના અંદરના જે આયન્સ છે, ઓકે, એ જે છે કંપન કરતા હોય, મતલબ કે વાઇબ્રેટ કરતા હોય, તમને ખબર છે, ફ્રી ઇલેક્ટ્રોનની વચ્ચેના સ્પેસમાં હોય. એને આપણે જ્યારે બેટરી સાથે કનેક્ટ કરીએ, સે ધીસ ઇઝ અવર ડ્રાય સેલ, એટલે કે આપણી બેટરી છે, સૂકો કોષ. તો એક્ઝેક્ટલી આની અંદર શું થશે? માની લો કે આપણી 1 વોલ્ટની બેટરી છે. એનો 1 વોલ્ટ મતલબ મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે આપણે ભણી ગયા સેકન્ડ ચેપ્ટરમાં, 1 જૂલ પર કુલમ. 1 વોલ્ટ મતલબ એકમ ધન વિદ્યુત ભારની ઉર્જા 1 જૂલ થાય. 1 વોલ્ટ મતલબ 1 વોલ્ટ મીન્સ 1 જૂલ એનર્જી પર યુનિટ પોઝિટિવ ચાર્જ. એટલે અહીંયાથી જે એકમ ધન વિદ્યુતભાર નીકળશે 1 કુલમનો યુનિટ પોઝિટિવ ચાર્જ નીકળશે, એની એનર્જી કેટલી હશે? એની એનર્જી 1 જૂલ હશે. 1 જૂલ એનર્જી લઈને જ્યારે એ ચાર્જ નીકળે એટલે અહીંયા જ્યારે એન્ટર થાય એટલે હવે એને શેનો સામનો કરવાનો છે? અવરોધનો. ઇટ હેઝ ટુ ફેસ ધ રેઝિસ્ટન્સ. અવરોધ એટલે શું? તો જ્યારે એ એકમ ધન વિદ્યુતભાર આની અંદરથી પસાર થાય એટલે અંદર અથડામણ થાય. When unit positive charge passes through the resistance, it has to face collision. That is called resistance. અથડામણનો જે સામનો કરવો પડે એને અવરોધ કહેવાય. એટલે એની જે 1 જૂલ ઉર્જા હતી એ લઈને એન્ટર થાય વખતે એ ઉર્જા ક્યાં વપરાઈ જશે? એ અથડામણમાં વપરાઈ જશે. સો ધેટ એનર્જી વિલ બી સ્પેન્ડ ઇન ફોર્મ ઓફ કોલિઝન. અથડામણ થાય એટલે એને કહેવાય ઉષ્મા ઉર્જા. ધેટ કોલિઝન વિલ કન્વર્ટ અલ્ટિમેટલી ઇન ફોર્મ ઓફ હીટ. એટલે કે આ જે છે અવરોધમાંથી હીટના ફોર્મમાં એનર્જી સ્પેન્ડ થઈ જશે. અથડામણ જે છે એના કારણે ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં વેરફાઈ જશે. અહીંયાથી જ્યારે છેડે પાછો આવે એટલે યુનિટ પોઝિટિવ જે છે એની એનર્જી 0 જૂલ થઈ જાય. અગેન જ્યારે અંદર પાસ થાય એટલે મેં તમને ઈએમએફમાં સમજાવ્યું. ઈએમએફ એટલે એના ઉપર થતું વર્ક ડન, એટલે રાસાયણિક બળો, કેમિકલ ફોર્સિસ જે છે એના ઉપર વર્ક ડન કરે એટલે અહીંયા આગળ આવે એટલે ફરીથી એનર્જી એની 1 જૂલ થઈ જાય અને ફરીથી એ સર્કિટમાં ફ્લો થશે. તો જેટલા યુનિટ પોઝિટિવ ચાર્જ
એટલે કે એકમ ધન વિદ્યુતભારો પોઝિટિવ ટર્મિનલમાંથી નીકળે છે એ બધા જોડે 1 જૂલ એનર્જી હોય. 1 જૂલ એનર્જી જે છે બધા હીટના ફોર્મમાં એટલે કે ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં અહીંયા વેડફી દેશે, અહીંયા પાછો આવે એટલે એનર્જી 0 જૂલ થઈ જવાની. ઓકે, તો અહીંયા આગળ જે હીટ પ્રોડ્યુસ થાય છે એને કહેવાય જૂલ ઉષ્મા, એને કહેવાય જૂલ હીટ. જૂલ હીટ, ઓકે, એટલે કે જૂલ ઉષ્મા. ઓકે, તો તમે જ્યારે વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે અવરોધને કારણે મળતી ઉષ્મા ઉર્જાને જૂલ ઉષ્મા કહે છે, એવું સિમ્પલ લખી દો. અને આ અસરને જૂલ અસર એટલે કે જૂલ ઇફેક્ટ કહે છે. વેન યુ પાસ કરંટ થ્રુ અ રેઝિસ્ટર, okay, energy will be dissipated in form of heat, that is called joule heat, and that effect is called joule effect. તો અહીંયા આગળ કેટલી હીટ અહીંયા આગળ પ્રોડ્યુસ થાય? તો અહીંયા આગળ જે હીટ પ્રોડ્યુસ થાય, હીટ એનર્જી જે પ્રોડ્યુસ થાય એ આને કેટલી એનર્જી આપી એના ઉપર ડિપેન્ડેડ છે. એટલે કે બેટરી જેટલી એનર્જી આપી હોય બધી એનર્જી હીટના ફોર્મમાં એટલે કે ઉષ્માના સ્વરૂપમાં વેડફાઈ જશે એકોર્ડિંગ ટુ કન્ઝર્વેશન ઓફ એનર્જી, ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે. ચલો કેટલી લોસ થાય જરા જોઈએ. તો આપણે અહીંયા આગળથી કેટલી એનર્જી નીકળે એ એનર્જી લખીએ. ચલો તો W ઇઝ ઇક્વલ ટુ VQ, આટલી એનર્જી નીકળે આની અંદરથી. આમ તો આપણું ઇક્વેશન છે જે એનર્જી અહીંયા આગળનો યુનિટ પોઝિટિવ ચાર્જ હોય ને એની સ્થિતિ ઉર્જા કેટલી હોય? QV, યાદ છે? સ્થિતિ ઉર્જા એટલે કે એનર્જી QV, આવું આપણે લખી શકીએ. તો W ઇઝ ઇક્વલ ટુ QV VQ એટલી એનર્જી લઈને નીકળે. સો W ઇઝ ઇક્વલ ટુ V અને Q ની જગ્યાએ શું લખી શકાય? I ઇઝ ઇક્વલ ટુ Q બાય T. સો Q ઇઝ ઇક્વલ ટુ IT આવું લખી શકાય. તો આટલી એનર્જી અહીંયાથી નીકળે છે. ચલો ક્લિયર. તો VIT એનર્જી જે છે એ બેટરીએ પ્રોવાઈડ કરી એટલે કે આપણા કોષમાંથી નીકળી એ છે પૂરેપૂરી અહીંયા વેડફાઈ જશે. કેટલી આમાં ડિસિપેટેડ થશે, વેડફાઈ જશે જરા જોઈએ. W ઇઝ ઇક્વલ ટુ VI જે છે, ચલો V જે છે એની જગ્યાએ અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો શું લખાય? IR ઇન્ટુ IT, એટલે W ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર RT. આ એનર્જીનું ઇક્વેશન બીજું થઈ ગયું. આટલી એનર્જી જે છે અહીં બેટરી પ્રોવાઈડ કરશે એમ બોલો તો પણ ચાલે, અથવા રેજિસ્ટરમાં લોસ જશે એવું બોલો તો પણ ચાલે. એના પ્રોપર ઇક્વેશન છે એ એક્ઝેક્ટલી આવા થાય. હું જરા લખી દઉં. ધ એનર્જી પ્રોવાઇડેડ બાય બેટરી, બેટરી દ્વારા પૂરી પડાતી ઉષ્મા સોરી ઉર્જા VQ લખશો. ઓકે, સો W ઇઝ ઇક્વલ ટુ V, Q ની જગ્યાએ શું લખવાનું? IT, એટલે VIT. ચલો એક ઇક્વેશન આ થયું હતું આપણું. સેકન્ડ ઇક્વેશન, ઓકે, V ઇઝ ઇક્વલ ટુ IR તમે મૂકો તો W ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર RT થઈ જશે. ચલો આપણું સેકન્ડ ઇક્વેશન. ઓકે, અને આ જે છે I ઇઝ ઇક્વલ ટુ V બાય R તમે મૂકો આની અંદર આ ઇક્વેશનમાં. તો I ની જગ્યાએ V બાય R મૂકો તો W ઇઝ ઇક્વલ ટુ V, I ની જગ્યાએ શું મૂકવાનું છે? V ઓવર R ઇન્ટુ T. સો થર્ડ ઇક્વેશન થઈ જશે V સ્ક્વેર બાય R ઇન્ટુ T. ચલો આ જે છે ચાર્જિંગ વખતે મેં તમને સમજાવેલા ત્રણ ઇક્વેશન. So these equations shows the energy provided by battery, or we can say these equations show energy dissipated in form of heat in the resistors. તો આ જે સૂત્રો છે એ બેટરી દ્વારા પૂરી પડાતી ઉર્જા કહેવાય અથવા અવરોધમાં ઉષ્મા સ્વરૂપે વેડફાતી ઉર્જા કહેવાય. કોઈ પણ બોલો ચાલે, કારણ કે જેટલી ઉત્પન્ન થવાની એટલી વપરાવાની છે અવરોધમાં. બરાબર છે. તો હવે પાવરનું ઇક્વેશન જોઈએ. આમાં પાવર તમને ખબર છે, પાવર એટલે W બાય T. આ જે ઇક્વેશન છે એને T વડે ડિવાઈડ કરી દો તો પાવર બની જાય. પાવર મીન્સ ધ એનર્જી ઇન યુનિટ ટાઈમ અથવા વર્ક ડન ઇન યુનિટ ટાઈમ, એકમ સમયમાં કાર્ય કે એકમ સમયમાં વપરાતી ઉર્જા. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ આને T વડે ડિવાઈડ કરો તો ઇક્વેશન શું બની જાય? VI. ચલો આને T વડે ડિવાઈડ કરો તો ઇક્વેશન શું બની જાય? I સ્ક્વેર R. આને T વડે ડિવાઈડ કરો તો ઇક્વેશન શું બની જાય? V સ્ક્વેર બાય. આમાંથી કોઈ પણ ઇક્વેશન તમે યુઝ કરી શકો. ધીસ ઓલ આર IMP ઇક્વેશન્સ. ઓકે, તો બધા જે છે IMP ઇક્વેશન છે. VI I સ્ક્વેર R કે V સ્ક્વેર બાય પાવરના ફોર્મમાં. તો અહીંયા આગળ જે છે એમાં આપણે સમજી શકીએ આ જે ઇક્વેશન છે એમાં
P proportional I square. મતલબ કે પાવર કેટલો યુઝ થશે, પાવર કેટલો ડિસિપિટેટ થશે, પાવર કેટલો વપરાશે અવરોધમાં, એ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. મતલબ કે તમારા અવરોધમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ વધારે હશે તો પાવર વધારે હશે, એ પ્રવાહ ઓછો હશે તો પાવર ઓછો હશે. એટલે આપણે એવું સિમ્પલ કહી શકીએ કે ભાઈ આપેલ તાપમાને અવરોધમાં સ્થિર પ્રવાહ વહેતા એકમ સમયમાં ઉદ્ભવતી, આને શું કહેવાય, એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એટલે પાવર. એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. મતલબ એનર્જી પર યુનિટ ટાઈમ, ઇન અધર વર્ડ્સ પાવર, ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ ધ કરંટ પાસિંગ થ્રુ. તો આ થઈ ગયો જુલનો નિયમ. તો જે જુલનો નિયમ છે એને પ્રિસાઇસલી કઈ રીતે લખશું એવું તમને અહીંયા સમજાવું. એક્ઝેક્ટલી તમારે આ રીતે લખવાનું છે. આ જે છે એ સ્ટ્રક્ચર મેં તમને સમજાવ્યું કે અહીંયાથી યુનિટ પોઝિટિવ ચાર્જ છે એનર્જી લઈને આવે, યુનિટ પોઝિટિવ ચાર્જ છે અહીંયાથી એનર્જી લઈને આવે. ઓકે, અહીંયા આગળ રેઝિસ્ટરમાં એની એનર્જી ડિસિપિટેટ થઈ જાય, અહીંયા આવે એટલે એનર્જી ઝીરો થઈ જાય. બરાબર છે. તો આપણે ઇક્વેશન લખ્યું, પહેલાં તો આપણે વ્યાખ્યા લખી, વાહકમાં વિદ્યુત પ્રવાહ વહેડાતો અવરોધને કારણે મળતી ઉષ્મા ઉર્જાને જૂલ ઉષ્મા કહે છે. આ ઘટનાને જૂલ અસર કહે છે. મતલબ the heat energy released in conductor on passing a current is called a joule heat and the effect is called joule effect. આપણે ઇક્વેશન જે સ્ટાર્ટ કરી હતું, ઓકે, અહીંયાથી W is equal to VQ, I is equal to Q by T મૂકો તો W is equal to VIT, V is equal to IR મૂકો તો W is equal to I square RT. ઓકે, તો પાવર માટે P is equal to I square R માટે શું લખાય, P proportional I square. This equation is known as Joule law. તો જૂલ્સ લો કરીને તમે લખશો ધ હીટ પ્રોડ્યુસ્ડ પર યુનિટ ટાઈમ, મતલબ પાવર. આને શું કહેવાય, પાવર. ધ હીટ પ્રોડ્યુસ્ડ પર યુનિટ ટાઈમ ઓન પાસિંગ ઇલેક્ટ્રિક કરંટ થ્રુ ધ કંડક્ટર એટ અ ગિવન ટેમ્પરેચર. ટેમ્પરેચર શુડ નોટ બી ચેન્જ્ડ. ટેમ્પરેચર ચેન્જ થાય તો રેઝિસ્ટન્સ ચેન્જ થઈ જાય, કરંટ ચેન્જ થઈ જાય. તો એટ ગિવન ટેમ્પરેચર ધ હીટ પ્રોડ્યુસ્ડ પર યુનિટ ટાઈમ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ ઇલેક્ટ્રિક કરંટ, is proportional to the square of electric current here. તો જુલનો નિયમ છે આ રીતે લખશું, આપેલ તાપમાને, તાપમાન બદલાવું ના જોઈએ, અવરોધમાં સ્થિર પ્રવાહ વહેતા એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એટલે કે પાવર તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો અહીંયા ઉપરની ચર્ચામાં ઉષ્મા ઉર્જા જૂલ એકમમાં છે, ભૂલશો નહીં. મતલબ કે અહીંયા આગળ જૂલના સ્વરૂપમાં છે, ભૂલશો નહીં. જૂલ જ છે. નીચે લખેલું છે આ આપણી ઉષ્મા ઉર્જાને ઉષ્માના એકમ કેલરીમાં મેળવવી હોય તો તમને કેલરી અને જૂલ વચ્ચેનો સંબંધ જાણવો જોઈએ. આ નીચેનું જે લખેલું છે એ કંઈ ફોકસ તમે ના કરો, આ નીચેનું છે કંઈ ફોકસ ના કરો, તો તમારે આટલું યાદ રાખવાનું છે કે 1 કેલરી જ્યારે કેલરીમાં આપેલું હોય ત્યારે 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.2, લગભગ એપ્રોક્સિમેટલી 4.2 જૂલ કન્વર્ટ કરવું હોય તો આ જે છે એ તમારે યાદ રાખવાનું છે. બરાબર. આ યાંત્રિક તુલ્યાંક ને બધું જે આપેલું છે કોન્સ્ટન્ટ, એ બધું તમારે યાદ નથી રાખવાનું, બિલકુલ એને ઉપયોગમાં લેવાનું નથી. આ જે છે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.2 જૂલ. ઓકે, સો it is all the discoveries named after James Prescott Joule in 19th century. ચલો મિત્રો, તો તમને અહીંયા આગળ જે છે જૂલનો નિયમ, આ થિયરી જે છે તમારે પ્રોપરલી લખીને મોકલાવી રીતે જરા યાદ રાખવાની છે. હવે લાસ્ટ થિયરી છે જૂલ ઉષ્માના વ્યવહારિક ઉપયોગો, એટલે કે ધી પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ ઓફ જૂલ હીટિંગ. મતલબ કે મિત્રો અહીંયા આગળ જે આપણે કરંટ પાસ કરીએ છીએ, તમે કોઈ પણ કન્ડિશનમાં કરંટ પાસ કરો એટલે હીટ પ્રોડ્યુસ થવાની, કોઈ પણ કન્ડિશનમાં હીટ પ્રોડ્યુસ થવાની એટલે કે ઉર્જા જે છે ઉષ્મા ઉત્પન્ન થવાની, તો એને ઓહમિક લોસ કહેવાય. કારણ કે કોઈ પણ વસ્તુનો અવરોધ હોવાનો. લાઈક ફેન, પંખામાં જ્યારે કરંટ પાસ થાય તો હીટ પ્રોડ્યુસ થવાની જ, પંખો ગરમ થવાનો, કોઈ પણ કન્ડિશન, કોઈ પણ વસ્તુ લો હીટ પ્રોડ્યુસ થવાની. તો ઓહમિક લોસ તો થવાનો, ઓહમિક વ્યય થવાનો. પણ કેટલી પરિસ્થિતિમાં આ જે ઓહમિક લોસ એટલે કે જે ઉષ્મા ઉત્પન્ન થાય છે, હીટ પ્રોડ્યુસ થાય છે, એ
જે છે એક્સપેક્ટેડ છે અને કેટલીક કન્ડિશનમાં અનએક્સપેક્ટેડ છે. મતલબ કેટલાકમાં એનો ફાયદો થાય, કેટલાકમાં ગેરફાયદો છે. તો જરા એ આપણે જોઈ લઈએ. તો ઇન generation of heat passing a current through conductor is inevitable, મતલબ એને ટાળી ના શકાય. ઇન મોસ્ટ કેસીસ ઇટ ઇઝ અનવોન્ટેડ, અનિચ્છનીય છે. અને ઇલેક્ટ્રિક એનર્જી gained by charge is wasted in form of heat energy known as ohmic dissipation કે ohmic loss. એટલે કે અહીંયા આગળ જે ઓહમિક વ્યય થાય છે, એટલે કે જે અવરોધના કારણે ઉર્જા જે થાય, જે વપરાય છે, એને પૂરેપૂરું તમે ટાળી ના શકો ક્યારેય. બરાબર છે? એને ઓહમિક લોસ કહેવાય. ઉદાહરણ તરીકે આપણા ઘરમાં ઉપરની ટાંકીમાં પાણી ચડાવવા માટે મોટર ચાલુ કરીએ તો વપરાતા વિદ્યુત પાવરમાંથી અમુક ભાગ તો, એટલે કે મોટો ભાગ આમ તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જાય છે. એટલે કે આપણે જ્યારે વોટર ટેન્ક હોય એની અંદર જ્યારે મોટરથી પાણી ચડાવીએ, ઓકે, તો એ પંપ જે છે એના અંદર હીટના ફોર્મમાં એનર્જી ડિસિપેટ થાય છે. તો આ રીતે ઘણી બધી વસ્તુઓ છે કે જેમાં આ અનવોન્ટેડ છે, ઈચ્છનીય નથી. એટલે કે એ ઉર્જા જે તમારી જે ઉર્જા તમે જે કામ માટે વાપરો છો એ હીટના ફોર્મમાં લોસ જાય છે. એટલે એ સારું ના કહેવાય એમ. બરાબર? તો અહીંયા આગળ લખેલું છે joule heat here. The joule heat is useful in case of some domestic application. કેટલાક સંજોગોમાં એ ઉપયોગી છે. જેમ કે દરેક સિક્કાની બે બાજુ હોય એમ જૂલ ઉષ્માની પણ વ્યવહારમાં ઉપયોગિતા છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી એટલે આયર્ન, ઇલેક્ટ્રિક ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઓવન, ઇલેક્ટ્રિક કેટલી, કેટલ, રૂમ હીટર વગેરેનો વિચાર કરતા જૂલ ઉષ્માની ઉપયોગિતા આપમેળે સમજાય છે. ઇલેક્ટ્રિક બલ્બમાં પ્રકાશ મેળવવા માટે જૂલ ઉષ્માનો ઉપયોગ થાય છે. આ બધા એપ્લિકેશન્સ છે. યુઝફુલ ઇન સમ એપ્લિકેશન લાઇક ઇલેક્ટ્રિક આયર્ન, ઇલેક્ટ્રિક ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઓવન, ઇલેક્ટ્રિક કેટલ, ઇલેક્ટ્રિક રૂમ હીટર એક્સેટ્રા. તો એ સિવાય બીજો એક છે જે તમારે અહીંયા યાદ રાખવાનો છે. જે અહીંયા જે છે ખાસ, હા, જૂલ ઉષ્માની એક સર્વસામાન્ય ઉપયોગિતા એ સર્કિટમાં વપરાતા ફ્યુઝ છે. ફ્યુઝ તે કોઈ પણ વિદ્યુત રચનાની સાથે શ્રેણીમાં ઉપયોગમાં આવે છે. આ જે છે એ નીટમાં અને જેડબલઈમાં પણ આવી ગયેલો સામાન્ય પોઈન્ટ. વેરી કોમન એપ્લિકેશન ઓફ જૂલ હીટ ઇઝ ફ્યુઝ વાયર યુઝ ઇન સર્કિટ in our houses. A fuse consists of piece of wire of melting point having low melting point such as aluminium, iron, lead, etc. Mostly lead. તો ફ્યુઝમાં કઈ ધાતુનો ઉપયોગ થાય કે જેનું ગલન બિંદુ ઓછું હોય, લો મેલ્ટિંગ પોઈન્ટ, લાઈક એલ્યુમિનિયમ, લોખંડ શીશુ, તારનો ટુકડો, મોસ્ટલી શીશુ. જો તે રચનામાંથી, બીજું એક યાદ રાખવાનું છે, શ્રેણીમાં ઓલવેઝ જે છે ફ્યુઝ એ સિરીઝમાં ઉપયોગમાં આવે, સિરીઝમાં જ હોય. તો તે રચનામાંથી અમુક પૂર્વ નિશ્ચિત વિદ્યુત પ્રવાહ કરતાં મોટા ભાગનો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તાર પીગળી જતા સર્કિટમાં ભંગાણ પડે છે અને રચના સુરક્ષિત રહે છે. એટલે ફ્યુઝ જે છે એ ઓલવેઝ જે છે એ સિરીઝમાં યુઝ થશે. તો માની લો કે આપણા ઘરમાં સપ્લાય વોલ્ટેજ છે, આપણો સપ્લાય વોલ્ટેજ છે, બરાબર, અને આપણે જે ઘરમાં એપ્લિકેશન્સ આપણા બધા હોય લાઈક ફેન ને બધું જે છે એ પેરેલલમાં કનેક્ટ કરેલું હોય. માની લો કે આ જે છે એ રેઝિસ્ટર બતાવે છે કે આપણા ઘરમાં ચલો ટેલિવિઝન જે છે, આ ટેલિવિઝનનો રેઝિસ્ટન્સ બતાવે છે. ઓકે, ચલો આ જે છે એ માની લો કે બતાવે છે ફેન, બરાબર. એ રીતે બલ્બ ને એ બધું જે કનેક્ટ કરેલું હોય, આ બધું જે છે એ આપણે મેં કહીએ પ્રમાણે જોડેલું હોય. કઈ રીતે જોડેલું હોય? પેરેલલમાં, એટલે કે સમાંતરમાં રીતે જોડેલું હોય. ઓકે, આ રીતે ઘરમાં આપણે જોડેલું હોય. અને ફ્યુઝ જે છે એને આપણે અહીંયા આગળ સિરીઝમાં જોડવાનો હોય અને દરેકની સેપરેટ સ્વિચ જે છે એ અહીંયા આગળ આપણે મૂકેલી હોય. ચલો આ જે સ્વિચ છે એ મૂકેલી છે આપણે ફેન માટે. ચલો આ જે સ્વિચ છે એ મૂકેલી છે આપણે એ રીતે બલ્બ માટે. ઓકે,
ચલો આ રીતે આપણે કનેક્શન કરેલા છે એના. ચલો અને અહીંયા આગળ જ્યારે આપણે આ સ્વિચ ચાલુ કરીએ એ વખતે જે ફેન હોય ચાલુ થાય અને અહીંયા આગળ તમે જુઓ ફ્યુઝ જે છે એ 4 એમ્પિયર કરંટનું રેટિંગ બતાવે છે. મતલબ 4 એમ્પિયર કરતાં વધારે કરંટ જો ફ્લો થશે તમારા સર્કિટમાં તો જે ફ્યુઝ જે છે ફ્યુઝ થઈ જશે, મતલબ કે બળી જશે. ઓકે, મેલ્ટ થઈ જશે. તો એનું કરંટ રેટિંગ છે એ તમારે વધારવું હોય તો મે બી એ કામ કરી શકે. ચલો તો અહીંયા આગળ જે ફ્યુઝ છે, ચલો આ રીતે બરાબર. હવે માની લો કે સર્કિટમાં કરંટ જે છે, ચલો ફ્યુઝ છે બળી ગયો, કરંટ વધી ગયો. તો ચલો ફ્યુઝ જે છે એનું રેટિંગ હું ગોઠવી દઉં 10 એમ્પિયર. ચલો 10 એમ્પિયરનું રેટિંગ ગોઠવી દીધું. હવે માની લો કે તમે આ ચાલુ કર્યું આપણે ટેલિવિઝન અને કરંટ વધી ગયો, કોઈ શોર્ટ સર્કિટ થયો, તો ફ્યુઝ જે છે પ્રોટેક્શન કરશે સિરીઝમાં ગોઠવેલો હોય તો. બરાબર છે. અને એના માટે લો મેલ્ટિંગ પોઈન્ટ જોઈએ એની આપણે વાત કરીએ. કેમ લો મેલ્ટિંગ પોઈન્ટ? કારણ કે 10 એમ્પિયર કરતાં વધારે કરંટ જો ફ્લો થાય તો એ જે છે એ ફ્યુઝ થઈ જાય, બળી જાય. બરાબર છે. અને સર્કિટ પ્રોટેક્ટ થઈ જાય. વધારે કરંટના કારણે જૂલ હીટિંગના કારણે જે છે વધારે ડેમેજ થાય નહીં. બરાબર છે. તો આ રીતે તમે સર્કિટ સમજી શકો. ચલો આના વોલ્ટેજ આપણે ઘટાડી દઈએ, 1000 વોલ્ટ છે. ઓકે, ચલો આ રીતે તમે સર્કિટ સ્ટાર્ટ કરો તો આ રીતે કરંટ ફ્લો થાય છે. બરાબર. અને માની લો કે શોર્ટ સર્કિટ થાય છે. ચલો આ જે છે એ આપણો ફેન છે. બરાબર. અને એમાં માની લો કે શોર્ટ સર્કિટ થઈ ગઈ. શોર્ટ સર્કિટ થાય ને એનો રેઝિસ્ટન્સ છે ને ઓલમોસ્ટ 0 થઈ જાય. આનો રેઝિસ્ટન્સ હાલ કેટલો છે અવરોધ? તો તમારા ફેનમાં માની લો કે કંઈક તકલીફ થઈ અને એનો રેઝિસ્ટન્સ બળી જાય ફેન, એમ એટલે ફ્યુઝ થઈ જાય. એ વખતે એનો અવરોધ ઘટી ગયો. માની લો કે ચલો અવરોધ ઘટી ગયો તો આ રીતે જે છે કરંટ એ અચાનક વધી જશે. બરાબર છે. કરંટ વધી જાય એ વખતે આ ફ્યુઝ જે છે એનું રેટિંગ તમે ઓછું ગોઠવેલું હોય તો એ તમારા સર્કિટ જે છે એને બચાવી દેશે, ફર્ધર ડેમેજ થશે નહીં. તો અહીંયા આગળ આપણી લાસ્ટ થિયરી હતી. આના પછીના જે છે એ પાર્ટમાં બધા ઇક્વેશન જે છે અને જે સમ છે એ હું તમને મોકલું છું કે કયા કયા ઇમ્પોર્ટન્ટ સમ આપણે આમાં યાદ રાખવાના છે અને ઇક્વેશન યાદ રાખવાના.